હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મેગી. તો ચાલો આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે મેગીને બાફી લેવાની છે. મેગી બાફવા માટે પાણી ગરમ કરવા મૂકી દઈએ. આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં મેગી એડ કરી દઈએ. મેગીના 2 ભાગ કરી લેવાના છે ને તેને બાફવા મૂકી દેવાના છે. મેં અહીંયા 2 મેગીના પેકેટ લીધેલા છે. હવે આપણે મેગીને મિક્સ કરી લેવાની છે સારી રીતે. એકદમ છૂટી પડી જાય ત્યાં સુધી આપણે તેને અલગ કરવાની છે. હવે આપણે મેગીને 2 મિનિટ સુધી બાફવા દઈશું. જોઈ શકો છો તમે, આપણી મેગી એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે મેગીને બહાર કાઢી લઈશું અને પાણીને તપેલીમાં જ રહેવા દઈશું. એ પાણીને આપણે મેગી બનાવતી વખતે મેગીમાં યુઝ કરવાનું છે, જેનાથી મેગીનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે આપણે આ પાણીને મેગીમાં યુઝ કરવાનું છે, તો આને હું સાઈડમાં મૂકી દઉં છું અને હવે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. ત્યારબાદ રાઈ એડ કરી દઈએ. રાઈ બધી ફૂટી જાય એ પછી આપણે તેમાં જીરું એડ કરી દઈએ અને વઘાણી એડ કરી દઈએ અને ડુંગળી નાખીને તેનો વઘાર કરી લઈએ. અને આપણી ડુંગળી એકદમ પિંક કલરની થાય ત્યાં સુધી તેને એકદમ ચડવા દઈએ. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. તમે જોઈ શકો છો, આપણી ડુંગળી એકદમ ચડી ગઈ છે, પિંક કલરની થઈ ગઈ છે. હવે એમાં આપણે હળદર એડ કરી દઈએ, ધાણા જીરું અને લાલ મરચું પણ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે મેગી એડ કરી દઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં મેગી મસાલો એડ કરી દેવાનો છે. અને તેને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાં મેગી બાફતા વધેલું પાણી એડ કરવાનું છે, તો હું એ એડ કરી લઈશ. તમે ચાહો તો આમાં સાદું પાણી પણ એડ કરી શકો છો. જો તમને રસાવાળી મેગી ભાવતી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મેં આમાં અડધા ગ્લાસ જેટલું સાદું પાણી એડ કર્યું છે.